નમસ્તે મિત્રો, મજામાં હશો? આજે ફરી વોટ્સઅપ પર વાંચેલી એક હૃદયસ્પર્શી વાર્તા સાથે હાજર છું. વાર્તાનું શીર્ષક છે વળતર. ઝવેરચંદ મેઘાણી એકવાર ભાવનગરના બજારમાંથી નીકળતા હતા અને એક 80 વર્ષના માજીને મજૂરી કરતા જોઈ છે. એટલે મેઘાણીએ માજીને પૂછ્યું, માં, તારે કોઈ દીકરો નથી? માની આંખમાં જળજળિયા આવી ગયા. એણે કહ્યું, દીકરો તો હતો ભાઈ, અમે ખારવા છીએ. મારો દીકરો ભાવનગરના એક શેઠનું વહાણ ચલાવતો હતો. આજથી 15 વર્ષ પહેલાં મધદરિયે એ વહાણ તૂટી ગયું અને મારો દીકરો દરિયામાં ક્યાંક ખોવાઈ ગયો. એનો બાપ તો નાનપણમાં જ પરલોક ચાલ્યો ગયો હતો, એટલે મારું મોત આવે ત્યાં સુધી મજૂરી કરું છું. મેઘાણીએ કીધું, તો પછી તમે શેઠ પાસે વળતર ન માંગ્યો? માજીએ કહ્યું, અરે ભાઈ, કેવી રીતે માંગું? એ શેઠે એનું લાખો રૂપિયાનું વહાણ મારા દીકરાના ભરોસે મૂક્યું હતું ને મારો દીકરો એને કાંઠે ન લાવી શક્યો. કયા મોઢે હું વળતર લેવા જાઉં? મિત્રો, સમજદારીનું આના કરતાં ઊંચું આસન ના હોઈ શકે. આ છે મૂલ્ય શિક્ષણ, આ છે ચારિત્ર શિક્ષણ, આ છે નીતિ શિક્ષણ. આજના ભણતરમાં આવા પાઠ આવે તો આપણને વિશ્વગુરુ બનતા કોઈ ન રોકી શકે. અસ્તુ.